હેલો. બોલો સાહેબ. તો હવે બોલો, તમારું ગામનું નામ કયું? આપણું ગામનું નામ કાશીપુરા. કાશીપુરા. તમારું નામ? નામ ઠાકોર કૈલાસજી સત્સંગજી. ઠાકોરજી. ઠાકોરજી નહીં, ઠાકોર કૈલાસજી સત્સંગજી. હા. પછી પેલા તમારા લગ્ન થઈ ગયા હતા? હા, પેલા થઈ ગયેલા હતા. થઈ ગયા. શું થયું હતું? પછી અમારે બે ભાઈબંધ ને આમ આટો હતો એટલે રાગ નતો આવ્યો એટલે છૂટું કરી દીધું. કેટલોક સમય? બે ત્રણ લગ્નમાં બે ત્રણ વાર હાલ્યું હતું પણ છૂટું કરી દીધું. 2-3 વર્ષ આવ્યું ને? હા. એના છોકરા બોકરા? છોકરા હતા, છોકરી એમને આપી દીધી પાછી. છોકરી આપી દીધી. તમારે લઈ જાય કે લઈ જતા. અત્યારે ઘરમાં સભ્ય કેટલા છે? આપણે 4 ભાઈ છે. 4 એક ભાઈ. બેન. એક બેન. 4 ભાઈ એક બેન. તમે નાના? હા, હું નાનો છું. 3 ભાઈના મેરેજ થયેલા છે. બેનને બીજે કરી દીધેલું. બેન ને મેરેજ. તમે તો એક જ છો ને હવે? હા, હવે અમે માજી છે. આપણે મારા પપ્પા નથી. માજીની 60-70 વર્ષની ઉંમર થઈ. તમે તો અલગ જ રહેતા છો ને? હવે હું માજી ભેગો રહું છું. બીજા ભાઈની રીતે અલગ રહેશે બધા. જમીનના બમીનના બધાના ભાગ અલગ જ પાડી છે. બધા ચૂલા જ અલગ છે. કોણ કામ શું કરો? હાલ તો હું સાહેબ ગાડી ચલાવું છું. મોટી ગાડી 16 ટાઈમ. ગાડી ચલાવો. અને મારા ભાગીદારમાં છે થોડીક પણ. કેટલો હું પગાર કેટલો છે? પગાર અત્યારે હાલે છે. અત્યારે 28,000 રૂપિયા પગાર હાલે. 28,000 પગાર. તમારી ઉંમર કેટલી? મારું સાહેબ 33મું ચાલે છે. 33 વર્ષ છે ને? આ 33મું રનિંગ છે. કોણ 33 વર્ષ. તો માજી ને તમે 2 જણા રહ્યો છો, બરોબર છે? હા, માજી ભેગો હું રહું. જમીન બમીન છે? જમીન આપણે સાહેબ મારે પોતાની પર્સનલ 12 વીઘા છે. 12 વીઘા જમીન છે ને? આપણા ભૈયાની અલગ છે. મારા પોતાની મારા ખાતાની 12 વીઘા અલગ. એટલે તમારે સમજી લ્યો ને, લગ્ન કરો એટલે તમારા પોતાની જ જમીન થાય ને? હા. મારા પોતાના નામે જ છે. મારે પછી બાઇક નવું છે. 4 વ્હીલ ગાડી છે મારા જોડે. એટલે તમે લગ્ન કરો એટલે સમજી લો તમારે જો 2 જણાનું અને માજીનું એટલું જમવાનું. હા, માજી તો હવે જીવે એટલે થોડા જીવાના બધા. ના રે ના, એટલું તો નથી જીવવાનું. એ તો બરોબર છે. પછી ઘરે મકાન ચકાચક 2 બનાવેલા છે. 3 ભેંસો છે. 3 ભેંસો. ઘરના મકાન છે ને? ઘરના બે સાહેબ ચકાચક સંડાસ બાથરૂમ અલબસ્તર મકાન બનાવેલા. ખેતીવાડી ઘરનું જ છે બધું. પાણી બરોબર. પછી ભેંસો છે. કાંઈ દૂધનો પગાર ડેરીમાં આવે. અઠવાડિયે 6-8 હજાર રૂપિયા જેવું આવે. કેટલી ઉંમર કીધી તમે? 33મું રનિંગ છે. 33 વર્ષ. એટલે કેટલા કયા સમાજમાં તમારે જોઈએ? અમારા ઠાકોર સમાજમાં હોય તો વધુ સારું થાય. ઠાકોર સમાજ. હા. એટલે કેટલી ઉંમરમાં હાલે? ઉંમર તો સાહેબ મારા કરતા 1-2 વર્ષ કદાચ મોટી હોય તો હાલે એમ. એવું? હા. પછી 40-45 વર્ષની 50 વર્ષની લાઈન હોય. ના, એવું તો ના ચાલે. એટલી ઉંમર તો ના ચાલે. તો બરોબર છે. આપણાથી કદાચ 33મું ચાલે, આપણાથી કદાચ 35ની હોય તો ચાલે. બાકી એનાથી તો પછી 40-45-50 વર્ષની તો ના લવાય. હા, એ તો બરોબર જ છે. તો કે ગામમાં આપણું હે. હા. અને આપણે સાહેબ ધંધાવાળા માણસ, ખાતા પીતા. હા, એ તો બરોબર. આવવા વાળાને કોઈ તકલીફ નથી. માર્કેટ જેવી વસ્તુ કોઈને ઘરે લેવા જવાની નથી. સમજી લો. ખાઈ પીને લીલા લહેર છે. ખાઈ પીને ખેતીવાડીનું સંભાળે ને માજીને સંભાળે ખાલી. હા, તો આપણે ઓડિયો મૂકશું યુટ્યુબ ચેનલમાં. હા. જો તમારા જો પાત્રો જો મળી જાય તો તમને કોન્ટેક્ટ કરશે. હા. અને તમારો નંબર મૂકશું, બરોબર છે ને? હા. વાંધો. તમારો નંબર મૂકશું અને
યુટ્યુબ ચેનલ મૂકશું એટલે તમને કોન્ટેક્ટ કરશે એટલે વાત કરી લેજો બરાબર ને? હા તો હું અમારા ફોન કોઈ આવશે ને સાહેબ હું તમને ફોન કરીશ. એ સારું પેલા ફોન કરજો નકર એમાં ખોટું શું છે. ના અમુક છેતરવાવાળા તો સાહેબ ઘણા ફોન આવે પણ એવી રીતે છેતરાવાનું નહીં. હા આપણે તો કેવું ઘરવું કરવાનું છે પોત દ્વારા જ કરવાનું ભલે 50 લાખ 2 લાખ 3 લાખ સુધી ખર્ચો થાય તો આપણે કરવા તૈયાર. હા આવવા વાળી કામ ઠેકાણું કરીને રહેવી દો ને ખાલી માજીને ને ખેતીવાડી સંભાળે તો ઘણું થઈ ગયું. ના હા. એવું છે તો ફ્રોડ વાળા પણ ફોન કરે. હા ફ્રોડ વાળા તો સાહેબ ઘણા કઈ ફોન આવે છે પણ એમાં તો શું છે કે આપણે છેતરાઈએ નહીં. હા એટલે જ કહું એટલે એમાં એવું છે તો અમારા અહીંયા તો બાજુ હું અમદાવાદમાં રહું છું. હા તો કહેવાનું એવું છે કે અહીંયા અમારે ધોળકા જ રહી છે એકનો ફોન આવ્યો હતો ઓડિયો મૂક્યો ને એટલે મને ફોન આવ્યો મને કહે હરેશભાઈ એક ભાઈનો ફોન આવ્યો છે ને મને એમ કહે છે કે 10,000 રૂપિયો હા અને હું તમને લગ્ન કરાવી દઉં એટલે મેં કીધું ભાઈ તમારે છે ને કરવાનું નહીં ફ્રોડમાં. ના એવી રકમ સાહેબ ક્યાં ભરવું છે અને એવી રકમ આપણે આખી દુનિયા ફરવું ઓલ ઇન્ડિયા પરમિટ શું મોટો. હા ના એવું ગમે એનો ફોન આવે એટલે કહેવાનું ભાઈ વિડીયો કોલ કરો. ના સાહેબ હું તો એમ જ કહું છું અને કે વિડીયો કોલમાં વાત કરો વોટ્સઅપમાં ફોન આવે તો હું કહું અને આમ ઘણાય મારા હા ફોન આવતા પણ હું તો સાહેબ ચોખ્ખું જ કહી દીધું ભાઈ વિડીયો કોલ કરો તમે બરોબર. હા બસ તમે વિડીયો અને કોલ આપણે આટા છો તમે મારે ઘરે આવો તમને આવા જવાનું ગાડીનું ભાડું 5 જણા મારા માણસ હોય 5 જણા લઈને આવો. હા કોલ બસ દ્વારા લગન બગન થાય એક બાજુ લગનનું સેટિંગ પછી પૈસા. હા બરોબર. હા એટલે આપણે છેતરાવાનો તો ધંધો જ નથી. હા બરોબર એટલે એમાં એવું છે વિડીયો કોલ કરીને જોઈ લેવાનું બરોબર ગમે એ ફોન કરે વિડીયો કોલ કરીને જોઈ લેવાનું કેવું છે કેમ છે. અને સાહેબ બધા કરતા તો અમારે ઠાકોર સમાજ હોય ને તો સૌથી સારું યાર કારણ કે શું અમારે સમાજ કહેવાય. હા એ તો બરાબર જ. અને એ ના મળે તો છેલ્લે બીજી કોઈ ગમે તે જ્ઞાતિ છે તો ચાલશે હા પણ બાકી હાવ નીચી જ્ઞાતિમાં તો નથી જવું. હા એ તો બરાબર. બરોબર ના એટલે આપણે યાર ગામમાં સાંભળવાનું થાય આપણે ધંધાવાળા માણસ હા અને આપણે વેલ સેટ માણસ આપણે ઘરે માતાજીની લીલા લહેર છે હા હા બરોબર. હા એ તો ના બહારની તો સાહેબ દલાલ થોડું તો લાભી જ નહીં અમારા ગામમાં ઘણા લાઈન જતી રહી વાળિયા ઘોડિયા કરીને 5-5 લાખનું કરીને જતી રહી 2 છોકરા મિલીને જતી રહી અમુક તો બોલો. એવું ના એટલે સાહેબ અમને એ બી ગીરી લાગે છે યાર હવે હું ધંધાવાળો માણસ છું બરોબર હું હવે આખી ઓલ ઇન્ડિયા મારી ગાડી ફરે છે. હા હા 15 દાડે મહિને ઘેર આવું છું. હા એ તો બરાબર. બરોબર હવે આ બધું એમને આવવા વાળીનું જ છે એનું પોતાનું માનીને દે ને એવું માણસ આપણે લાવવાનું છે. હા એ તો બરાબર જ છે ને. હા ના એ તો આપણે યુટ્યુબ ચેનલમાં મૂકશું એટલે તમારે તમારા સમાજમાં આવી છે ને હા એટલે તમારા સમાજમાં આવી છે તો કોન્ટેક્ટ કરીશું તમને ફોન કરી તમારો નંબર મૂકશું. હા અને સાહેબ અમારી સમાજ હોય ને તો સૌથી સારું આને કોઈ જોવા હોય તો ચાલે છોકરી બોકરી હોય ને હારી 1-2 તો ચાલે દીકરાવાળી ના ચાલે. હા હા ના એ તો એવું છે તો કોઈ દુઃખી થઈ ગયેલું હોય હા અને જો તમારા સમાજમાં મળી જાય હા તો સારું એમ. હા બીજું સાહેબ યુટ્યુબ ચેનલમાં મેળો તમે ઓલ ઇન્ડિયા પરમિટ ડ્રાઈવર માટે કન્યા જોવાય છે લખીને નાખો. સારું હાલો હા એ સારું કોઈ ટેન્શન કરતા નહીં તમે તારે આવીને પહેલાં જોઈ જવાનું પછી જ કરવાનું. એ ભલે ભલે હા જય માતાજી. જય માતા.